નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદરના ચાપડા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકાર્યા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદર તાલુકાના ચાપડાના બ્રહ્મનામ આશ્રમ હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીને રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, રેન્જ આઈજી નિલેશ જાંજવડિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, ચાપડાના બ્રહ્મનાથ આશ્રમના પ્રતિનિધિ સહિતના મહાનુભાવે આવકાર્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લામાં 634 કરોડના નવા કામોની જાહેરાત કરી 94 કરોડના વિકાસ કામોની ભેટ આપી। મુખ્યમંત્રીએ 94 કરોડના વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ તેમજ 634 કરોડના માર્ગો નવનીકરણ સહિતના કામોની જાહેરાત કરી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના વિકાસ કામોની જાહેરાત કરી હતી અને 94 કરોડની કામોની ભેટ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિના છેવાડા લોકો સુધી સરકારના વિકાસના કાર્યો પહોંચ્યા છે। આ તકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર વિકાસ જોઈશે એટલા માટે નાણાં આપશે। સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની દરખાસ્ત મોકલી આપી। મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં 634 કરોડથી વધુના કામોની જાહેરાત કરી હતી અને 94 કરોડના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત વિકાસ કાર્યોની ભેટ આપી હતી। રાજ્યમાં થઈ રહેલા નવા વિકાસ કામો બાબતે સહિત મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ ચરિતાર્થ થશે તેમ પણ જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તાર માટે રોડ, રસ્તા સહિત વિકાસના કામો માટે અંદાજે 634 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી, જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે ₹259 કરોડ ઉપરાંત 55 કરોડના ખર્ચે અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણ કામનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે બજેટમાં 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે, તેમાં વિસાવદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને તેની કર્મભૂમિને યાદ કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસની નીતિ હાથ ધરી શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટને યુવાનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય તે માટેની નેમ લીધી છે। આ કાર્યને સર્વાંગી વિકાસ કામનો હાથ ધરવામાં આવશે અને મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની અગ્રતાના સંદર્ભમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાંથી સરકારે ₹1 કરોડનો વધારો કર્યો છે, તેમાં ₹50 લાખ માત્ર પાણીના કામો ખર્ચાય છે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે। સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ થાય છે અને દિશાના મુખ્યમંત્રી જે દિશા નિર્દેશના કામ કર્યા છે તે વર્ષોથી આ વિસ્તારના રોડ, રસ્તા અને અન્ય માંગણીઓ હતી। મુખ્યમંત્રીએ વિકાસના વિવિધ પ્રકલ્પોની આપણને ભેટ આપી છે। જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને દ્રષ્ટિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સરકારી ક્ષેત્રે ખેડૂતોને મદદ કરવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે। આજે મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે શાખાઓ નવનીકરણ અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગામડાઓ પણ માળખાકીય સુવિધામાં વધારો થશે તેમ જણાવ્યું હતું। જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈ પણ ખેડૂતોને પશુ નિવારણ માટે 2 લાખની લોન, ખેડૂતોને સંતાનો માટે વગર વ્યાજની શિક્ષણ લોન આપવામાં આવશે। મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ પૂર્વે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત કરી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલન, ભગવાનજીભાઈ કરગડિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાલાણી, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, તાલુકા પંચાયત વિસાવદરના પ્રમુખ રેખાબેન સરસિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટી, જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બિલ્ડિંગના બાંધકામનું ઈ ખાતમુહૂર્ત
જિલ્લા પંચાયત જૂનાગઢ અંતર્ગત ₹0.31 કરોડના જૂનાગઢ સિટી ખાતે જિલ્લા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટના કામનું ખાતમુહૂર્ત. મહેસૂલ વિભાગ અંતર્ગત ₹8.67 કરોડના જૂનાગઢ સિટી ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે કચેરી અને માળિયા હાટીના ખાતે મામલતદાર કચેરીના બાંધકામનું ખાતમુહૂર્ત. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય જૂનાગઢ અંતર્ગત ₹5.20 કરોડના રોડના રીસર્ફેસિંગના કુલ 4 કામોનું ખાતમુહૂર્ત. માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ અંતર્ગત ₹10.90 કરોડના રોડના રીસર્ફેસિંગના કુલ 6 કામોનું ખાતમુહૂર્ત. આવો ફરી એકવાર જૂનાગઢને મળેલ સર્વે 600 કરોડથી વધુની ભેટો માટે ખૂબ તાળીઓ સાથે ગુજરાત સરકારની આ નેમને આપણે વધાવીએ. ધન્યવાદ. આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અંતર્ગત ધ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને વિસાવદર તાલુકાની 5 સહકારી મંડળીઓ સાથે સંયોજનમાં માઇક્રો એટીએમની સુવિધાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો સરળતાથી રોકડ ઉપાડ, જમા, ખાતું ખોલાવવું જેવી સહાયક સેવાઓનો લાભ ઉઠાવી શકશે. એ પણ હવે પોતાની આસપાસ, પોતાના ગામમાં. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ લાભાર્થીને એટીએમ મશીન પ્રદાન કરશો. સર્વપ્રથમ શ્રી મિયાવડલા સેવા સહકારી મંડળી લિમિટેડના મંત્રી શ્રી રસિકભાઈ વલ્લભભાઈ પાંચાણી. માનનીય મુખ્યમંત્રી સાહેબનો કે જેમને આજના દિવસે જૂનાગઢ જિલ્લાના મુઆતબર રકમના વિકાસ કાર્યો આજે આપણને ભેટ આપવાના છે. જ્યારે દેશ, જ્યારે ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈ પણ ખેડૂત ભાઈને પશુ નિભાવવા માટે પણ ₹2 લાખ જેટલી વગર વ્યાજે લોન આપવાનો નિર્ણય જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવ્યો છે. એ જ રીતે ખેડૂતના દીકરા દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ અર્થે ભણી શકે એ માટે પણ વગર વ્યાજે શિક્ષણ લોન આપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આપણે જ્યારે આજે આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છીએ, ત્યારે ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને દરેક વિકાસ કાર્યોની ટૂંકી નોંધ લઈ સચોટ માર્ગદર્શન આપી અને પાયાનું કામ ગામડામાં થાય, ખેડૂતલક્ષી નિર્ણય કરી શકે એ માટે મુખ્યમંત્રી શ્રી જ્યારે તત્પર છે, ત્યારે આપણે એમના હાથને મજબૂત કરવા માટે, એમને કામ કરવાની શક્તિને ઓર જુસ્સો અપાવવા માટે આપણે સૌ ખભો ખભા મેળવી એક કદમ એ આગળ વધે એની પાછળ આપણે પણ કદમ આગળ વધારીએ, એ જ આશા અને અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. એની સુવિધાની વાત હોય, આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય, ત્યારે હંમેશા મુખ્યમંત્રી શ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે. પણ જ્યારે આજે સહકારિતા દિવસ, ત્યારે હું સાહેબ એટલું ચોક્કસપણે કહીશ કે આજે આપણે 2 બ્રાન્ચોના લોકાર્પણ પણ કરવાના છે. ત્યારે હું કિરીટભાઈને પણ અભિનંદન આપીશ કે એમણે જ્યારથી આ બેંકની શરૂઆત કરી હતી અને એ સમયથી અમારી બેંક એ નુકસાનીમાં ચાલતી હતી, પણ ખાસ કરીને જ્યારે કિરીટભાઈના નેતૃત્વમાં આ બેંકે કામ કરવાની શરૂઆત કરી, ખેડૂતોને ધિરાણની વાત હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હોય, આકરામાં આકરા પગલાં લઈ અને પોલીસ ફરિયાદ સુધી ઘણા એવા ભ્રષ્ટાચારીઓને લોકઅપમાં પૂરવાની વાત હોય, એ તમામ ક્ષેત્રે બેંકના ચેરમેન તરીકે કિરીટભાઈએ કામ કર્યું. જ્યારે આ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લામાં દરેક વિધાનસભામાં રોડ રસ્તાઓના પ્રશ્નો ખૂબ છે. મારી વિનંતી છે કે અત્યારે જે કામો થયા છે, જેમના કામો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, એ સિવાયના પણ રસ્તાઓના કામો હજુ ઘણા બાકી છે. એ પણ મારી આ વિસ્તારના સાંસદ તરીકે આપ પાસે માંગણી છે. ત્યારે આજે 600 કરોડથી પણ વધારે કામો માટે
ત્યારે મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. ગઈકાલે જ જૂનાગઢમાં ઉપરકોટમાં આશરા ધર્મના પ્રતીક્ષામાં વીર દેવાયત બાપા બોદરના સ્મારકનું નવીનીકરણ માટે ₹4 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. સૌરાષ્ટ્ર પંથક માટે ઉપરકોટમાં હવે 1-2 કામ બાકી રહ્યા છે એ બી લઈ લીધા છે એવું મારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે વાત થઈ, પણ ખૂબ સારું એમાં ડેવલપમેન્ટ થયું છે. આજે આપણા ભારતીય જનતા પાર્ટીના વડીલ મુરબ્બી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે કેશુબાપા એમની આ કર્મભૂમિ, ત્યારે એમને હું યાદ કરીને એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય, ઉત્થાન અને વિકાસના ધ્યેયને ભારતીય જનતા પાર્ટી સુપેરે ચરિતાર્થ કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિકાસની જે રાજનીતિ વિકસાવી છે તેમાં પણ નાનામાં નાના માનવીના જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવવા પર તેમણે ફોકસ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસનો આધાર ગણાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ ગુજરાતમાં જ્ઞાન આધારિત વિકાસને ચરિતાર્થ કરે છે. આઈટીઆઈનું અદ્યતન ભવન, ગોડાઉન, ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, આ બધું જ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે. ગુજરાતે તો વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળે છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં ગામે ગામ વિકાસ પહોંચ્યો છે. આવી ભૌતિક સુખ સુવિધા સાથે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે રોડ રસ્તાની કનેક્ટિવિટી, આરોગ્યની સુખાકારીના વિકાસના કામોને પણ પ્રાથમિકતા આપી છે. આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મથકેથી ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય, વાડું ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી. આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા મળે, કનેક્ટિવિટી થાય, 24/24 365 દિવસ વીજળી મળે, અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી. અને વીજળીની પૂરતી સુવિધાના કારણે આજે ગામડાઓમાં પણ ઉદ્યોગ વિકસાશે અને ક્લસ્ટર બેઝ ઉદ્યોગો વિકસવાને કારણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ પણ પાર પડી રહી છે. નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં એવું આયોજનબદ્ધ નાણાં વ્યવસ્થાપન મોદી સાહેબના દિશા દર્શનમાં થયું છે અને આજે રૂપિયા સામે ₹1.25 કામ, ક્વોલિટી વર્ક આપણે આપી રહ્યા છીએ. ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો વધુ ગતિથી કરી શકે તે માટે તેમને અપાતી ગ્રાન્ટમાં ₹1 કરોડનો વધારો કર્યો છે અને 1 કરોડના વધારામાં ₹50 લાખ એ જળ સંચય માટે વાપરવાના. એટલે આપણે બધા અત્યારે પાણી જે વાપરી રહ્યા છીએ એ પાણી વાપરવાની ના નથી, પણ ભવિષ્યનો વિચાર કરીને હંમેશા વડાપ્રધાન શ્રી આજે જે વિચારે છે એ લાંબા સમયનું વિચાર કરીને એનું આયોજન કરતા હોય છે. તો આ આયોજન પણ આપણે તો વાપરીશું પાણી, પણ ભવિષ્યની પેઢી આપણી પાણીથી કોઈ તકલીફ ન પડે એનું આયોજન આજથી શરૂ કર્યું છે. અને આપણે દરેકે દરેક જિલ્લામાં 75 તળાવો કર્યા છે. સાથે સાથે આજે
1 કરોડ રૂપિયાની ધારાસભ્યોની ગ્રાન્ટ વધારી છે. એ ગ્રાન્ટમાંથી પણ 50 લાખ રૂપિયા કમ્પલસરી જળ સંચય માટે ધારાસભ્યએ વાપરવાના રહેશે. એટલે આ પણ મોટી આંદોલન સ્વરૂપે માન્ય નરેન્દ્રભાઈએ કેચ ધ રેન, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહી શકીએ અથવા સંગ્રહ ન થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં આપ સૌનો સહકાર મળશે એવી હું આશા વ્યક્ત કરું છું. થયેલા કામોની સાથે સાથે આજે અહીંયાથી કીધું એમ કે નવા જે કામો છે 634 કરોડ રૂપિયાના કામો આપણે લીધા છે. એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાના 16 કામો છે, એમાં 34 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માણાવદર વિધાનસભામાં 43 કામો છે, એમાં 137 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના 33 કામો છે, એમાં 76 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માંગરોળ વિધાનસભા વિસ્તારમાં 46 કામોની સામે 70 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિસાવદર વિધાનસભામાં 81 કામોની સામે 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે 27,000 ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે. એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ. તમે જેટલું બને એટલું અહીંયા કલેક્ટરશ્રીએ બેઠા છે, ડીડીઓએ બેઠા છે, આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છો. હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવીશું. એટલે ખૂબ સારા કામો આપણે કરી રહ્યા છીએ. વિકાસના કામોની સાથે સાથે જે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ આગળનું મેં કીધું એમ ભવિષ્યનું વિચાર કરીને આગળ વધતા હોય છે, ત્યારે આપણે 2047માં જે વિકસિત ભારતનો સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે તો એમાં પણ સાથ અને સહકાર આપવા માટે આ વિસાવદરને મળેલા વિકાસના કામો એ વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે. સાથે સાથે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે ત્યારે તેની સાથે સશક્ત તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું પણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. આ માટે વડાપ્રધાનશ્રીએ 9 સંકલ્પો આપ્યા છે. એ 9 સંકલ્પો આપણે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર જેમાં એમાં સહભાગી થઈ શકાય એ બધાએ આપણે એની અંદર જોડાવવું જોઈએ. પહેલો સંકલ્પ એ પાણી બચાવવાનો છે. હમણાં જ મેં કીધું એમ જળ સંચય કરીને પણ આપણે પાણી બચાવી શકીએ અથવા આપણે જે વાપરીએ છીએ એનો વપરાશ એ વ્યવસ્થિત વપરાશ થાય, બગાડ ન થાય તો પણ પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ. બીજો સંકલ્પ જે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ તો ગ્લોબલ વોર્મિંગમાંથી પણ બહાર નીકળવા માટે જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલે કે ઝાડ જેટલા વધારે વાવીશું એટલા જ એની અંદરથી ઝડપથી બહાર આવી શકીશું. તો આ ઝાડ માટે પણ એમણે એક પેડ માં કે નામ એટલે આપણે બધા જ પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થઈ શકીએ. ત્રીજો સંકલ્પ તો એકદમ ઇઝી છે, સ્વચ્છતા માટેનો. તો સ્વચ્છતામાં આપણે બધાએ સહભાગી થવું પડે. આપણો સ્વભાવ બનાવવો પડે કે ભાઈ આપણે આ બીજા કોઈ શું કરે છે એની ઉપર ધ્યાન ન રખાય. કોઈએ આપણી સામે ક્યાંક રોડ ઉપર થૂકી દીધું, કોઈ કચરો નાખી દીધો તો આપણે પણ એ કરી શકીએ એવું મગજમાં ક્યારેય લાવીશું તો આપણે કોઈ દાડો સ્વચ્છતાનો સ્વભાવ નહીં બનાવી શકીએ. આપણે બધાએ નક્કી પોતપોતાની રીતે કરવાનું છે કે મારે ક્યાંય ગંદકી કરવી નથી અને સમજાઈ શકાય તો હું બીજાને સમજાવીશ. તો આમાં તો એમનો આગ્રહ માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ કહો, દુરાગ્રહ કહો, તો આ સ્વચ્છતા માટે તો આપણે સૌ એમાં સહભાગી થવા એવું જ છે અને એમાં સરકાર તમારી સાથે ઊભી રહેવા પણ તૈયાર હોય છે. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ એટલે આપણે જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ રોજિંદા જીવનમાં તો એ દરેક વસ્તુ આપણા ત્યાં ભારતમાં અથવા ગુજરાતમાં બનેલી હોય એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.
પાંચમો સંકલ્પ, આપણે બધા અત્યારે ફોરેનનો ક્રેઝ વધ્યો છે. ક્યાંય પણ કોઈએ છોકરાઓને કહે ક્યાં જવું છે તો ફોરેનના 4-5 નામ બોલી દેશે પપ્પા પાસે, અને ફાધરને પણ જવાનું થાય તો કે મારે ફોરેન પહેલા જવું છે. પણ આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે ફોરેન ફરવાની ના નથી, પણ પહેલા આપણો ભારત દેશ અથવા તો ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એ આપણે બધાએ પહેલા જોઈ લેવા જોઈએ. છઠ્ઠો સંકલ્પ, પ્રાકૃતિક ખેતી. અહીંયા હમણાં જે ખેડૂતોના આપણે સન્માન કર્યા છે એ લોકો પ્રાકૃતિક ખેતી કરીને, વેલ્યુ એડિશન કરીને એમની ચીજ વસ્તુઓ વેચીને આજે ખુશ છે, અને આપણા ભવિષ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસિયા દ્વારા જીઆઈડીસી 2 ના ગેટ પાસે બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જુનાગઢ શહેરીજનોની સુખાકારી અને સુવિધામાં વધારો કરવા અર્થે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મેયર ધર્મેશભાઈ પોકિયાદાના વરદ હસ્તે સાબલપુર જીઆઈડીસી 2 ના ગેટ પાસે અંજલિ પાનની બાજુમાં રાજકોટ રોડ ખાતે બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે માન્ય સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કોર્પોરેટર નિલેશભાઈ પીઠિયા, સુભાષભાઈ રાદડિયા, જીઆઈડીસી 2 ના આગેવાનો તેમજ મહાનગરપાલિકા જુનાગઢના ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ શહેર વિસ્તારમાં દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમ મયુર ડાંગરને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશનની બંદીને નેસ્તનાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા અટકાયત પગલાં લેવાની સૂચનાઓ કરવામાં આવી છે. ત્યારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પીસી સરવૈયા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી પોલીસ સ્ટેશનના તરફથી પાસાના દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તરફથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર જુનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્વરિત દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમ મયુર બાબુ ડાંગરને શંકર મંદિર પાછળ ખામધોર રોડ જુનાગઢ વાળા વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા પોલીસ સ્ટાફના વોચ ગોઠવી હતી અને તપાસ દરમિયાન એએસઆઈ નિકુલ એમ પટેલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ એમ મારુ, વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા, ચેતનસિંહ સોલંકી, દીપકભાઈ ચૌહાણ સંયુક્ત બાતમીને હકીકત મળી કે પાસાના વોરંટના આરોપી મધુરમ બાયપાસ વાડલા ફાટક પાસે આવેલ પ્રજાપતિ ધાબા પાસે હોવાની બાતમીને હકીકતના આધારે તપાસ કરતા હાજર મળી આવતા અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.